જય સ્વામિનારાયણ દર્શક મિત્રો, હરિકૃષ્ણ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે હરિકૃષ્ણ મહારાજ બાજરીના રોટલા કેમ બનાવવા દર્શન કરશે હરિકૃષ્ણ મહારાજ। ચલો દર્શક મિત્રો, આપણે હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ। મહારાજ અમને તમારા થાળ માટે બાજરીના રોટલા બનાવવા છે। શિયાળો ગેસ આપણે સ્ટાર્ટ કરી દીધો છે દર્શક મિત્રો, બરાબર। રીંગ પણ મૂકી દીધી છે, એની માથે તાવડી ઠીકરાની બોલે તો માટીની અમે મૂકી દીધી છે। બાજરીના લોટ માટે અગાઉ મૂકી દેવાની છે, પછી હવે બાજરીનો લોટ સાળવાનો છે। એને પછી આપણે આગળ સાળી પવિત્ર થાય એમ બને પછી આપણે હળવે હળવે નિમક નાખીને મહળવાનો છે। પાણી લોટ બાંધવાનો છે બાજરીનો। તમે દર્શક મિત્રો જોવાનું ભૂલતા નહીં, વિડીયો સ્કીપ તો કરતા જ નહીં જરાય। દર્શક મિત્રો, અત્યારે હવાલો હાલી રહ્યો છે, એનું પવિત્ર કામ કરી રહ્યો છે। દર્શક મિત્રો જોવો તમે આ બાજરીનો લોટ અને એમાં સાથે અમે જુવારનો થોડોક લોટ નાખ્યો છે, બરાબર। તો જુવારનો લોટ નાખીએ તો અસલ મસ્ત અને મીઠા પેલા અમે બધો સાળી બાજરીના રોટલા થાય, બરાબર। સાળી કેમ કે મહારાજે કીધું છે ગાળું સાળું અને વીણું જૂણું જોવું ધાન્ય હોય તો, બરાબર ને, તમને ખ્યાલ હશે। આગળ શિયાળાની ગુલાબી ઠંડી ચાલુ થઈ ગઈ છે દર્શક મિત્રો। જો આ બાજરીનો લોટ સળાઈ રહ્યો છે આપણે। સ્વામિનારાયણ સ્વામિનારાયણ। મહારાજની માટે થાળમાં બાજરીના લોટના રોટલા બનાવવાના છે। 7 પાણીએ બાંધવાનો છે લોટ। લોટ સળાઈ ગયો છે, હવે આપણે આગળ આની પ્રોસેસ કરશું દર્શક મિત્રો। હવે આપણે લોટ સળાઈ ગયો છે, આપણે કાથરોટમાંથી લઈ લીધો છે બીજા વાસણમાં, બરાબર। આને રાખવું જરૂરી છે પ્લેટફોર્મ ઉપર, કારણ કે લોટ મસળવામાં આપણે લસરી ના જાય, કાથરોટ લપસી ના જાય, એના માટે આપણે આ રાખેલું છે। હવે આમાં આપણે 7 પાણીથી લોટ બાંધશું અને આગળ તમે જોઈશો। આ પહેલાં આપણે નિમક નાખ્યું, બરાબર। માપનું નિમક નાખવાનું છે, વધુ ન થઈ જાય। આ પહેલું પાણી પડ્યું છે મિત્રો, તમે જોઈ રહ્યા છો મસ્ત રીતે, પણ ભગવાનનું ભજન કરજો। સ્વામિનારાયણ સ્વામિનારાયણ। આ અલગ અલગ નદીઓનું નથી, આપણા ગોળાનું જ છે, એટલે તમે 7 સમુદ્રનું ન સમજતા હો। 7 પાણીએ લોટ બાંધવાનો આવશે। આ પેલા હવે નિમકને ઓગાળી દેવાનું છે। સિંધુ નિમક અમે નાખ્યું જ છે, બરાબર। સ્વાસ્થ્યને હાનિકારક ન થાય એવું નિમક આપણે વાપરવું જરૂરી છે દર્શક મિત્રો। જુઓ તમે, લોટ આપણે પહેલા કોઈ પણ રોટલીનો હોય, ભાખરીનો હોય કે બાજરીનો હોય, કોઈ પણ લોટ બાંધતા હોય ત્યારે આમાં નિમક ઓગળી ગયું છે, પણ ખાસ જો આપણે મિશ્રણ કરીએ છીએ તો આમાં કોઈ અંગૂઠી કે કશું છે નહીં હાથમાં, બરાબર। કાપેલા છે, બરાબર। આમાં કોઈ પ્રકારની વીંટી નથી, એટલે એનાથી શું થશે, લોટ ભળાય નહીં અંગૂઠીમાં બેનોને। પછી જો આ લોટ આપણો આવી ગયો છે, 1 વાટકી જેટલો લોટ આમાં લીધો છે આપણે, બરાબર। આનું કંઈ અમે ગ્રામમાં માપ કરતા નથી, એટલે તમે હવે આ રીતે પહેલાં સ્ટાર્ટ કરવાનું રહેશે, બરાબર। ધીમે ધીમે આ 1 પાણીમાં પેલો લોટ બંધાઈ રહ્યો છે, 7 પાણી આપણે બાંધવાનો છે, એટલે હજી 6 બાકી છે, બરાબર। આલો પાણી આવી ગયું છે, આ રીતનું લઈ લેવાનું છે। આ બીજી વખત પાણી નાખ્યું, બરાબર દર્શક મિત્રો। આપણે હવે ત્રીજી વખત સાપે આમ પાણી નાખવાનું છે, હાથ પાણી બાંધવાનું છે, બરાબર। એટલે આ રીતે હવે કહળતો જ રહેવાનો રહે, બસ। આપણે હવે આ 4થી વખત, બરાબર, આ 4થી વખત પાણી નાખ્યું છે। આ રીતે આપણે મહળવાનું છે। ડોહ્યું હોય એને કહેશો તો એ તમને કહેશે કે હા સાચી વાત છે, 7 પાણીએ જ રોટલાનો બાંધવાનો હોય, બરાબર। આ રીતે કહળતો રહેવાનો છે। આ 5મી વાર છે। આ રીતનો આમ બહુ ઝીણવટપૂર્વક કહળવાનો છે, જેટલો આમ કહળીશું એટલો જ મીઠો થશે। હા, મીઠા એમાં જ આવે, આમ ખ્યાલ આવવી જવો જોઈએ। જોઈએ આમ એક સરખો લોંદો થઈ ગયો, કહળશો એટલે પાણી બધું છે ને શું ખાઈ જાય। હવે 6ઠી વખત
પાણીવાળો હાથ જ કરવાનો છે ખાલી, બરાબર. જો હવે આ રીતનું આપણે બહુ કહળવાનું નથી, કેમ કે લોટ હવે રેડી થઈ ગયો છે આપણો. એક ખૂણામાં જ આમ થઈ જવો જોઈએ, બરાબર. હા, કે હવે થઈ ગયું છે રેડી. આ રીતે આમ થોડો થોડો લઈને સાઈડમાં કરતો જવાનો છે. આનાથી કરવાનું, આનાથી, એનાથી આનાથી, આમાં. હવે આ રીતનું આપણે 6 પાણી થઈ ગયા છે. હવે જ્યારે ઘડવાનું આવશે ત્યારે એક વખત ખાલી બંને હાથ પાણીવાળા કરી લેવાના, એટલે સોટેની એ ધ્યાન રાખવાનું, પછી વધારે પાણી આવી ના જાય. હવે આ ગોળો થઈ ગયો છે મસ્ત. જો દર્શક મિત્રો, આ આવી ગયો છે. હવે આપણે 2 હાથે આમાં આ જો પાણીવાળો હાથ કરી લીધો, બરાબર. હવે આમને થઈ ગયો. હવે આ રીતે આમ બનાવવાનો છે. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. 7 વખત પાણી નાખાઈ ગયું છે, એટલે હવે પાણી નહીં નાખવાનું આવે, બરાબર. હવે ઘડવાનું જ મેન વસ્તુ છે. જો રોટલો ફાટતો પણ નથી. ઘણા રોટલા ફાટી જતા હોય. જો ફાટ્યો, નો ફાટ્યો. પડતો પણ નથી. જો નીચે, નકર નીચે એટલો લબડતો હોય તો પડી જાય, બફો દેવાનો. હવે આપણે તાવડી નાની પડશે. હા, માપનો કીડો છે, હજી મોટો થાત, બરાબર. હવે ધીમો ગેસ રાખવાનો છે. તાવડી તપી ગઈ છે. હવે આને હળવે હળવે, આ કોર દેખાશે તમને. હજી જો આ તમને દેખાશે. આ રીતે ઓછું કરવાનું ધીમે ધીમે, બરાબર. ખ્યાલ આવશે કે હજી બાકી છે કે શું છે જ હજી. રોટલામાં કોઈ હજી છોડ નથી પીડ્યો, બરાબર. હા, એ ખાસ ધ્યાન રાખવાનું, બમરો ન પડવો જોઈએ. આપણે રોટલાને ફેરવશું. જો આમાં એકદમ થયો છે ને, કેમ કે તાવડી નાની છે ભાખરીની, એટલે રોટલો થોડો ઓલો થયો છે. કેમ કે બહાર નીકળી ન જાય એના માટેનું ખાસ કટ ટુ કટ મેં લેવાનો પ્રયત્ન કર્યો છે. થોડુંક અહીંયા ત્રાસું થયું છે, જગ્યા વધી છે, બરાબર. હવે આને ધીમે શેકાવા દેવાનો, પછી આપણે જોઈએ આગળ. થઈ ગયો છે, બરાબર. આ એક રોટલો થઈ ગયો છે. હવે બીજો કઢાઈ રહ્યો છે. જો મસ્ત થઈ ગયો છે ત્યાર. હા, બરાબર તપી ગઈ છે. હો ભાઈ. આ માપનો રોટલો બનાવ્યો છે. ભમરો પડવાની તૈયારી છે. જોઈ, બસ. દર્શક મિત્રો, જો અહીંયા ભમરો પડ્યો છે. ભમરો, આને ભમરો કહેવાય. કોઈ ના જોયો હોય તો જોઈ લો. આવું હોય એને ભમરો કહેવાય. આ રોટલામાં એવું ક્યાંય નહીં હોય. આ કમ્પ્લીટ રોટલો થયેલો છે ભમરા વગરનો. આમાં માખણ, ઘી જે હોય મહારાજના, આ રીતનું ઘી લગાવી દેવાનું, ખાડા કરી દેવાના. હવે આ રોટલાને આપણે ફેરવી દીધો છે મમરાવાળાને, બરાબર. આ રીતે થોડું થોડું કરવાનું, એટલે રોટલો ફૂલવાની સંભાવના વધી જાય. ગેસ ઉપર બનતા રોટલા, બરાબર. ચૂલે જે બને એમાં થોડીક વધારે મજા આવે, પણ ગેસ ઉપર પણ આપણે આનંદ લઈ શકીએ. મહારાજના થાળમાં ધરાવશું આજે બાજરીના રોટલા. મહારાજનો થાળ તૈયાર થઈ ગયો છે દર્શક મિત્રો. હવે આ થાળને આપણે મહારાજને ધરાવીશું. મહારાજને કહેશું મોળું, તીખું, જે ખાટું જે જોઈએ તે. આમ હરિકૃષ્ણ મહારાજને થાળ ધરાવીએ. જય સ્વામિનારાયણ. તમે પણ ભગવાનને ધર્યા વગર જમતા નહીં, બરાબર. જય સ્વામિનારાયણ. હે મહારાજ, દોષ રહિત કરી, પવિત્ર કરી, કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો મહારાજ. પ્રેમથી તમે આરોગો અને તમે જમી લો, પછી અમને પ્રસાદી આપજો.
જય સ્વામિનારાયણ. દર્શક મિત્રો, તમે પણ ભગવાનને ધરીને જ જમજો. ભગવાનને થાળ ધેરા વગર જમતા નહીં દર્શક મિત્રો. આ બહુ મોટો પ્રસાદ કહેવાય. જય સ્વામિનારાયણ.